Hello everyone, this is Faisal sir here. Once again I welcome you all to our YouTube channel Oriental Higher Secondary School. Students, today we are going to learn the second read of the second unit Unforgettable Walt Disney from the textbook of Standard 12 Gujarat Board Gujarati Medium. Just for your kind information, this is going to be the second part, and I think you all might be aware કે આ અગાઉના વિડીયોમાં એટલે કે પાર્ટ 1માં આપણે ચર્ચા કરી હતી વોલ્ટના બાળપણની અને એમણે એમના કરિયરની કેવી રીતે શરૂઆત કરી હતી. અને એમાં ખાસ કરીને આપણે જોયું હતું કે એમણે 3 અલગ અલગ સિરીઝ બનાવી જેમાં એમની પાસે પૈસા નહોતા એટલે એ એમના પોતાના અંકલ પાસે જે ઉછીના $500 રૂપિયા જે લઈને આવ્યા હતા અને એ પૈસાથી એમણે એલિસ ઇન ધ કાર્ટૂનલેન્ડ નામની એક સિરીઝ બનાવી હતી અને એમાં એ નિષ્ફળ રહ્યા પણ એમણે હાર ન માની અને ત્યાર પછી એમણે બીજી એક સિરીઝ બનાવવાનું નક્કી કર્યું ઓસ્વાલ્ડ ધ રેબિટ. આના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા અને આ સિરીઝ જે છે એ એલિસ ઇન ધ કાર્ટૂનલેન્ડના કમ્પેરિઝનમાં થોડી વધારે સારી ચાલી પણ આમાં પણ એ જ્યારે પોતાના ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસા કમાવાની લાલચમાં ગયા તો ત્યાં મુશ્કેલીમાં મુકાયા. એટલે આમાં પણ એમને એટલી મજા ના આવી. ત્યાર પછી એમણે ત્રીજી સિરીઝ નક્કી કરી બનાવવા માટેનું અને એ સિરીઝની અંદર એમણે એક મિકી કરીને એક કેરેક્ટર લીધું કે જે ઉંદર ઉપર આધારિત હતું અને એ સિરીઝની અંદર વોલ્ટે ખૂબ જ પૈસા કમાયા અને આખી દુનિયામાં એમનું નામ થઈ ગયું. ખૂબ ચાલી આ સિરીઝ એમની. અને ત્યાર પછી આપણે આગળ પણ જોયું હતું કે એમણે બીજી એક સિરીઝ એ વખતે બનાવી રહ્યા હતા જ્યારે એમણે એમના પોતાના ભત્રીજા એટલે કે રોય ડિઝનીને પોતે મળવા આવ્યા હતા ત્યારે એમણે આખી સ્ટોરી કહી હતી અને એ સ્ટોરીનું નામ હતું ધ સ્ટોરી ઓફ પિનોકિયો. તો પિનોકિયોની વાર્તા પણ એમણે કહી બતાવી હતી. વોલ્ટ પાસે સ્ટોરી કહેવાની એક અદ્ભુત કળા હતી કે પેલો જે બાળક છે રોય એડવર્ડ એ જ્યારે સ્ટોરીને સાંભળી રહ્યો હતો ત્યારે એ એટલો બધો તલ્લીન થઈ જાય છે કે એને જે પ્રોબ્લેમ હતી જે મીઝલ્સ થયા હતા ઓરી થઈ હતી એ પણ એ ભૂલી ગયો પોતાનું દુઃખ. આટલે સુધી આપણે વાત કરી હતી અને છેલ્લું એક આપણે વાત કરી હતી કે વોલ્ટ જે આ હ્યુમર ક્રિએટ કરવાનું જે કામ છે એટલે કે કાર્ટૂન ફનીએસ્ટ કાર્ટૂન્સ બનાવવાનું એને ખૂબ જ સિરિયસલી લેતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાથી સેકન્ડ પાર્ટની શરૂ. ઓકે, નાઉ સ્ટુડન્ટ્સ લુક એટ ધ ફર્સ્ટ પોઈન્ટ. Once after viewing a new cartoon with evident displeasure, એકવાર એવું થાય છે કે વોલ્ટ અને એની સાથેના બધા જ લોકો કાર્ટૂન જુએ છે. હવે કોઈ ફનીએસ્ટ કાર્ટૂન હોય તો એમાં તો હસી આવી જોઈએ ને, પણ એ હસી આવે એવા કાર્ટૂનને પણ વોલ્ટ કેવી રીતે જોતા હતા વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે કે સ્પષ્ટ રીતે આપણને દેખાય કે વોલ્ટ ના ખુશ છે. તો એ કાર્ટૂન જોઈ લીધા બાદ વોલ્ટ કોલ્ડ ફોર ધ કમેન્ટ્સ ફ્રોમ ધ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારામાંના બધા જ લોકોને એક એક કરીને વોલ્ટે બોલાવ્યા અને એવું કીધું કે ભાઈ ચલો બધા પોતપોતાના અભિપ્રાય આપો, કમેન્ટ્સ કરો કે તમને કેવું લાગ્યું આ કાર્ટૂન. સેકન્ડ પોઈન્ટ છે વન આફ્ટર અનાધર દે સ્પોક અપ. એક પછી એક બધા લોકો પોતાના કમેન્ટ્સ આપી રહ્યા છે. ઓલ એકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. જે વિવેચન એ કાર્ટૂન વિશે વોલ્ટે કર્યું હતું એનો જ પડઘો બધા લોકો પાડી રહ્યા છે. એટલે કે વોલ્ટની હામાં હા ભરે છે એવું છે એમ સમજી લો. I can get rubber stamp that say yes Walt. વોલ્ટ કહેવા લાગ્યો કે એક કામ કરો કે હું તમને બધા લોકોને રબર સ્ટેમ્પ લાવી આપું કે જેની અંદર એવું લખેલું હોય યસ વોલ્ટ. એટલે પછી તમારે શું કરવાનું, કશું કહેવાની જરૂર નથી. હું જે પૂછું એમાં તમારે થપ્પો મારીને આપી દેવાનું યસ વોલ્ટ એ રીતે. એટલે એ અચાનકથી આ રીતે બોલી ઉઠે છે વોલ્ટ. પછી ત્રીજા પોઈન્ટમાં છે દેન હી વિલ્ડ એટલે એક મૂવિંગ ચેર ઉપર બેઠા હોય છે વ્હીલ ચેર ઉપર એટલે પોતાની વ્હીલ ચેરને આમ ફેરવે છે અને પછી હી આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ જે પ્રોજેક્ટર સંભાળનાર વ્યક્તિ હોય છે એને પૂછે છે વોટ હી થોટ કે છે ભાઈ તારું શું કહેવું છે આ કાર્ટૂન વિશે. ધ મેન સેન્સ્ડ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પેલા માણસને ખબર પડી ગઈ પ્રોજેક્શનિસ્ટને કે ભાઈ આપણે આ બધા લોકોએ જે કીધું છે એનાથી આપણે અસંમતિ દર્શાવવાની છે, આપણે બધાથી કંઈક અલગ કહીશું એટલે આપણે અલગ તરી આવીએ, આપણે મહાન દેખાઈએ. એને એવું હશે એટલે એણે અસંમતિ દર્શાવી. ડિસેન્ટનો અર્થ થાય છે અસંમતિ દર્શાવી. બધાના ઓપિનિયનથી વિરુદ્ધ એણે ઓપિનિયન આપ્યું. એટલે વોલ્ટ હવે શું કહે છે આઈ થિંક યુ આર ઓલ રોંગ. વોલ્ટ કહે છે કે મને એવું લાગે છે કે તમે બધા જ લોકો ખોટા છો, રહેવા દો, ચલો નથી મારે કમેન્ટ્સ જોઈતી. વોલ્ટ જસ્ટ ગ્રીન. છેલ્લું સેન્ટેન્સ. વોલ્ટ શું કરવા લાગે છે? કૃત્રિમ હાસ્ય કરે છે એટલે આર્ટિફિશિયલ હસે છે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. કોને કહે છે? પેલા પ્રોજેક્શનિસ્ટ જે છે એને કહે છે કે ભાઈ તું તારા પ્રોજેક્ટર ઉપર વળગ્યો રહે, તું તારા કામમાં વ્યસ્ત રહે, તને નહીં ખબર પડે, રહેવા દે, ચાલ, એમ કરીને આગળ વધે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક બાબતમાં સામેલ કરતા.
During one story conference on the Mickey Mouse Club TV show, એકવાર એવું થયું કે મિકી માઉસ ક્લબ ટીવી શો પર એક સ્ટોરી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, એટલે કે વાર્તા સભાનું, અને વોલ્ટ પોતે એની અંદર હાજર હતા. તો ત્યાં ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હિઝ હેન્ડ, એ સ્ટોરીમેન કે જે સ્ટોરી કહેનાર વ્યક્તિ હતો એના હાથમાં પોઇન્ટર હતું. હવે પોઇન્ટર કેવું હોય છે? લાકડીનું હોય છે. આપણે પેન્સિલ કેવી હોય છે એવા આકારનું હોય છે, આગળથી પોઇન્ટેડ હોય છે, ખાસી મોટી લાકડી હોય છે. કોઈ નકશો કે પછી કોઈ ચિત્ર અથવા તો કોઈ ચાર્ટની અંદર નાની તમારે દર્શાવી હોય ને, તો એ લાકડી હાથમાં પકડીને એ જગ્યા ઉપર પોઈન્ટ મૂકવાનો અને પછી એને બતાવવાનું કે આ જગ્યા છે, આ જગ્યા છે. અમે લોકો જ્યારે બીએડ ભણતા ને ત્યારે અમને આવી લાકડી આપી હતી. તો અહીંયા એ સ્ટોરીમેન શું કર્યું હતું? વોઝ આઉટલાઇનિંગ ધ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. સાયકલ આપણે કેવી રીતે ચલાવી અથવા તો સાયકલ ઉપર કેવી રીતે સવાર થવું એના વિશેની આખી જે આઉટલાઇનિંગ છે, જે સિક્વન્સ છે, એ શ્રેણી બતાવી રહ્યા હતા એ સ્ટોરી ટેલર. અને એ વખતે સેકન્ડ પોઈન્ટમાં છે, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગેન. હજી પેલો સ્ટોરીમેન આટલું જ બોલ્યો છે કે જ્યારે તમે તમારી બાયસિકલ ઉપર, તમારી સાયકલ ઉપર સવાર થાવ, જ્યારે તમે તમારી બાયસિકલ ઉપર સવાર થાવ, આટલું તો પેલો માણસ બોલ્યો જ છે કે વોલ્ટ સ્ટોપ્ડ હિમ. તરત જ વોલ્ટે એને રોક્યો. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ હી સેડ. વોલ્ટે એને કીધું કે યોર બાયસિકલ કહેવાની જગ્યાએ શું કહો? અ બાયસિકલ, એટલે કે તમારી બાયસિકલની જગ્યાએ એવું કહો કે એક બાયસિકલ, એક સાયકલ. શા માટે વોલ્ટે આવું કીધું હશે? લાસ્ટવાળા પોઈન્ટમાં જુઓ. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. કે છે યાદ રાખો, દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું. કેટલું નસીબદાર નથી હોતું? ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન, કે એની પાસે એની પોતાની સાયકલ. તો જુઓ કે હાઉ કેરિંગ એન્ડ હાઉ ડીપ થિંકિંગ હી વોઝ હેવિંગ. કેટલું બારીકાઈથી ધ્યાન રાખતો એ કે કોઈ બાળકને ખોટું ના લાગી જાય કે જ્યારે તમે એમ કહો કોઈને કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ. હવે જે બાળક પાસે સાયકલ નથી એને તો ખોટું લાગશે ને કે યાર મારી પાસે તો સાયકલ જ નથી, હું કેવી રીતે સવાર થઉં. એટલે આટલી આંતરસૂઝ રાખતો હતો વોલ્ટ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ કદાચ બીજી તમામ બાબતોથી કેવી હશે? શ્રેષ્ઠ હશે અને ચડિયાતી હશે. ઇલસ્ટ્રેટ્સ, અને એની અંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે, એક્ઝામ્પલ. ઇલસ્ટ્રેટનું ઇંગ્લિશ મિનિંગ થાય છે એક્ઝામ્પલ. સિનોનિમમાં કદાચ તમને પૂછાય તો બરાબર યાદ થાય છે એક્ઝામ્પલ. સિનોનિમમાં કદાચ તમને પૂછાય તો બરાબર યાદ રાખજો આ વર્ડ. અને એને બીજા અર્થમાં આપણે કહી શકીએ છીએ કે એના અંદર વર્ણન કરવામાં આવ્યું છે. કઈ બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે? બે બાબતોનું. વોલ્ટ્સ વિઝન એટલે કે એની દ્રષ્ટિ, એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. સ્ટબર્નનો અર્થ થાય છે જડ, એન્ડ ડિટર્મિનેશન એટલે કે વિચારો. એના જે જડ વિચારો છે એનું અને એની દ્રષ્ટિનું, આ બંને બાબતોનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે કે એનાથી આપણને શું ખ્યાલ આવે? ટુ રિયલાઇઝ એન આઈડિયા હે બિલીવ્ડ ઇન. જેનાથી આપણને એ ખબર પડે કે એ કેવા પ્રકારના વિચારોમાં યકીન રાખતો હતો અથવા તો એ કેવા પ્રકારની વિચારસરણી ધરાવતો હતો એનું એક ઉદાહરણ રજૂ પાડે છે. અને સેકન્ડવાળા પોઈન્ટમાં છે, ફોર યર્સ, ઘણા બધા વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. એટલે કે એક નવા પ્રકારના મનોરંજન ઉદ્યાનનું જે સ્વપ્ન છે એ વોલ્ટ પોતાના મનની અંદર શું કરી રહ્યો હતો? ઉછેરી રહ્યો હતો. એણે કોઈને કશું જ કીધું નહીં. ઘણા બધા વર્ષો સુધી એ આ વિચાર લઈને ફરતો હતો કે મારે આવું બનાવવું છે, મારે આમ બનાવવું છે, પણ એણે કોઈને કીધું નહીં. થર્ડવાળા પેરેગ્રાફમાં છે, ઇટ વુડ બી અ પોર્ટપોરી. પોર્ટપોરીનો અર્થ થાય છે કલેક્શન અથવા તો અસોર્ટમેન્ટ, ભેગું કરવું. તો કોને ભેગું કરવાની વાત છે અહીંયા? ઓફ ઓલ ધ આઈડિયાઝ, એ બધા જ વિચારોનું, conjured up by his fertile imagination. ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે કે ફળદ્રુપ કલ્પના. એની જે ફળદ્રુપ કલ્પના છે એમાંથી જે કન્જર્ડ થયેલું છે એટલે કે ક્રિએટેડ થયેલું છે, ઉત્પન્ન થયેલું છે, એ બધા જ આઈડિયાઝ, એ બધા જ વિચારોનું આખું એક સમૂહ છે. એટલે કે એના મગજની અંદર વિખેરાયેલા અથવા તો છૂટા પડેલા જેટલા પણ વિચારો હતા એ બધા એની ફળદ્રુપ કલ્પનાના હતા. અને એનું આખું એક કલેક્શન થઈને જ્યારે આખું ડિઝનીલેન્ડ ક્રિએટ થયું, બન્યું, તો એની અહીંયા વાત કરવામાં આવી રહી છે. અહીંયા તમે ખાસ એક બાબત યાદ રાખજો કે તમને આ બધા શબ્દો પૂછી શકે છે. નિયરેસ્ટ મીડિયા છે બાજુમાં કાઉન્ટ્સની અંદર. પોર્ટપોરીનો અર્થ થાય છે કલેક્શન અથવા તો અસોર્ટમેન્ટ, અને કન્જર્ડનો અર્થ થાય છે ક્રિએટ કરવું, ઉત્પન્ન કરવું અથવા તો બનાવવું, સર્જન કરવું. ત્યાર પછી જે લાસ્ટ બે સેન્ટેન્સીસ છે, બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન એન અમ્યુઝમેન્ટ પાર્ક
પણ આટલા બધા $1 મિલિયન જે છે એ ડૂબાડી દેવાના, સિંકિંગ એટલે કે ડૂબાડી દેવાના આવા પ્રકારના મનોરંજન ઉદ્યાનની અંદર. આ તો ખ્યાલ કેવો લાગે છે. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એટલે કે જે અમ્યુઝમેન્ટ પાર્કની વોલ્ટે ધારણા કરી છે, કલ્પના કરી છે, સીમ્ડ સો પ્રીપોસ્ટરસ, કેવું દેખાય છે. સીમ એટલે કે દેખાવું, અહીંયા પાસ્ટ ટેન્સ છે. સીમ્ડ એવું લાગે કોઈકને, સો પ્રીપોસ્ટરસ એટલું બધું મૂર્ખાઈ ભર્યું લાગતું. અને પ્રીપોસ્ટરસના બીજા બધા અર્થ છે એબ્સર્ડ અથવા તો ફુલિશ અથવા તો રિડિક્યુલસ. આ બધા તમને નિયરમાં પૂછાઈ શકે છે. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, કે એ ક્યારેય કોઈને નહીં કહે. એટલે કે એના જે વિચારો છે એ કોઈને કહે પણ તો લોકો શું વિચારે કે યાર તું જાને ભાઈ, ઘરે જઈને સૂઈ જાને, આવું તો કંઈ બની શકતું હશે, આવા પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક તો ક્યારેય બની રહે, શક્ય પણ નથી. જો આ કોઈકની સાથે શેર કરતો પોતાના વિચારોને તો લોકો એના વિશે આવું વિચારતા. એટલે એણે ક્યારે કોઈને કંઈ જ કીધું નહીં, પોતાના મનની અંદર આ વિચારોને એ શું કરતો રહ્યો, ઉછેરતો રહ્યો. અહીંયા તમને જે હાઇલાઇટ કરીને આપ્યા છે કે પોર્ટ પોરી, ત્યાર પછી કંજર્ડ અને પ્રીપોસ્ટરસ, તો તમને એક્ઝામમાં એક પેરેગ્રાફ આપેલો હોય છે વિદ્યાર્થી મિત્રો, અને એ પેરેગ્રાફના ઉપરના ભાગમાં તમને બ્રેકેટ આપે છે. હવે આ જે શબ્દો જે મેં નીચે અંડરલાઇન કરીને બોલ્ડ રાખેલા છે, એ શબ્દો જે છે ઉપર બ્રેકેટની અંદર તમને આડાઅવડા મૂકીને આપી દે. હવે તમારે એને એની કરેક્ટ પોઝિશન ઉપર પાછું મૂકવાનું છે. તો તમે અહીંયા કેવી રીતે આખા સેન્ટેન્સની અંદર એરેન્જ થયેલા છે એ બરાબર યાદ રાખજો. તો આ પણ એક અગત્યનો સવાલ છે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એ શું કરતો? ચૂપચાપ કોઈને કશું કહ્યા વગર પ્લાનિંગ કરતો રહેતો અને પછી જ્યારે બરાબર સેટ થઈ જાય પછી આવીને કહી દે. તો આવા એઝ યુઝ્યુઅલ, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. દરેક વખતની જેમ એઝ યુઝ્યુઅલ, with his own enthusiasm, એમના પોતાના ઉત્સાહથી અમને બધા લોકોને ઉત્સાહિત કરતા એમણે એમના આ જે નવા પ્રોજેક્ટ છે એના વિશે વાત કરી. Someone asked, તો એ વખતે કોઈકે પૂછ્યું, સેકન્ડ લાઇનમાં છે, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? કે છે કે વોલ્ટ, તમારું આ ડિઝનીલેન્ડ જે છે એ કેવું દેખાવું જોઈએ? થર્ડ લાઇન, ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આપે છે વોલ્ટ. ઇટ શુડ લુક એલ્સ ઓન ધીસ અર્થ, કહે છે કે આખી દુનિયામાં આ ધરતી ઉપર એના જેવું બીજું કંઈ જ ના હોવું જોઈએ, એવું કહે છે મારું ડિઝનીલેન્ડ દેખાવું જોઈએ. ત્યાર પછી પ્રિડિક્ટેબલી, એટલે કહે છે કે અમારા અનુમાન મુજબ, પ્રિડિક્ટેબલી અમારી ધારણા પ્રમાણે, વી હેડ ટ્રબલ રેઝિંગ મની, કહે છે કે અમને પૈસા ખાલી એકઠા કરવામાં થોડી તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ જે છે એ ઊભું તો થઈ ગયું અને શરૂઆત તો થઈ જ ગઈ. ઇન જુલાઈ 1955, કયા વર્ષની અંદર? જુલાઈ મહિનામાં 1955માં જે છે ઓપન થઈ ગયું હતું ડિઝનીલેન્ડ. તમે જ્યારે શોર્ટ નોટ લખશો ને ત્યારે તમને આ લાઇનની જરૂર પડશે. આ અને પછી એના નીચે એક બીજી પણ જે લાઇન છે, આ બંને તમારે લખવી પડશે. તમને શોર્ટ નોટ પૂછાઈ શકે છે. વોલ્ટ્સ, મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ. વોલ્ટના મિકી માઉસ વિશે અને એના ડિઝનીલેન્ડ વિશે લખો તો ત્યારે તમારે આ સેન્ટેન્સ ખાસ યાદ રાખવાનું કે ડિઝનીલેન્ડ ક્યારે ઓપન થયું? જુલાઈ 1955ની અંદર. અને પૈસા એકઠા કરવામાં એમને તકલીફ પડી, પણ ખરેખરમાં બની ગયું અને શરૂઆત પણ ગઈ. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે, સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને એ જ પહેલા દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. એટલી બધી તાદાદમાં લોકો આવી રહ્યા હતા, લોકોના ઝુંડ આવી રહ્યા હતા. ફ્લોક્ડ એટલે કે ટોળા ભેગા થઈને બધા લોકો આવી રહ્યા હતા. શું જોવા માટે આવી રહ્યા હતા? ટુ સી ધ યુનિક ક્રિએશન, જે વોલ્ટની કલ્પનાનું એક અદ્વિતીય અથવા તો અદ્ભુત જે સર્જન છે એને જોવા માટે આવી રહ્યા હતા. અને આ જે અદ્ભુત કલ્પનાનું સર્જન છે, અદ્વિતીય જે સર્જન છે, એ કઈ વસ્તુ છે? એ વોલ્ટ ડિઝની જે છે એની વાત કરી રહ્યા છે. અને લાસ્ટ લાઇન છે, લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. એક નાના બાળકની હાથમાં જાણે કે કોઈ નાનકડું રમકડું ના આવી ગયું હોય, એની જેમ ધ બિગેસ્ટ, કે જે સૌથી મોટું હોય, ધ શાઇનીએસ્ટ એટલે કે એકદમ શાનદાર, ચમકવાળું, ઇન ધ વર્લ્ડ, આખી દુનિયાની અંદર, વોલ્ટ યુઝડ ટુ વોન્ડર. અહીંયા શું છે? વન્ડર નથી, વોન્ડર છે. સ્પેલિંગ ધ્યાનથી જુઓ, WA છે, WO નથી. WO જો હોત ને વન્ડર, તો એ વન્ડરનો અર્થ થાય છે નવાઈ પામવું, પણ અહીંયા વોન્ડર છે એટલે કે ભટકવું. તો વોલ્ટ યુઝડ ટુ વોન્ડર, વોલ્ટ શું કરતો? એની અંદર ભટક્યા કરતો. કેવી રીતે?
થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. જાણે કે એ પોતે પણ એક ટુરિસ્ટ તરીકે ના ફરવા આવ્યો હોય એના પોતાના જ પાર્કની અંદર. એવી રીતે શું કરતો, આખા પાર્કની અંદર જેટલા પણ ફીચર્સ હતા અલગ અલગ એ બધાને સ્ટેરિંગ એટલે કે જોઈ રહ્યો હતો. પોતે પણ એટલો નવાઈ પામી ગયો છે કે ખરેખર મારાથી આટલું મોટું સર્જન થઈ ગયું. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટનો આ જે અદ્ભુત પાગલ અને ધૂની ખ્યાલ હતો એ ખ્યાલને પરિણામે એ લોકોને શું મળ્યું, જબરજસ્ત સફળતા મળી, કામયાબી મળી. ધ ઓવરવેલ્મિંગ એટલે કે વધારે પડતી અતિ તીવ્ર કામયાબી મળી ગઈ. અને એ જે કામયાબી એ લોકોને મળી એણે શું કર્યું, ટ્રિગર્ડ એટલે કે શરૂઆત કરી, ચાલુ કરી દીધું. શું ચાલુ કરી દીધું? અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ એટલે કે ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી લાવવાનું શરૂ કરી દીધું. સેકન્ડ પોઈન્ટ છે યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. પણ આટલી બધી સફળતા મેળવ્યા બાદ પણ વોલ્ટ જે છે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નહોતા આવ્યા. માણસ સફળ થાય છે, ખૂબ પૈસો કમાવા લાગે છે તો પછી એનું લાઈફસ્ટાઈલ જે છે ચેન્જ થવા લાગે છે. પણ વોલ્ટ તો કેવો હતો, હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. ખૂબ જ સાદો રહ્યો. આટલા બધા પૈસા કમાવ્યા બાદ પણ હી હેટેડ પાર્ટીઝ. ત્રીજી લાઈનમાં છે હી હેટેડ પાર્ટીઝ એટલે કે પાર્ટીઝ તો એને ગમતી જ નહોતી. હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કોઈ પણ નાનકડા રેસ્ટોરન્ટની અંદર જઈને બર્ગર એ પણ મરચાની સાથે ખાઈ લેવાનું. એનો નાઇટ આઉટ એટલે કે રાત્રે બહાર ફરવા હરવાનો જો કોઈ પ્લાનિંગ હોય, પ્રોગ્રામ હોય તો આવું સાદું જમી લેવાનું, એ પણ નાનકડા રેસ્ટોરન્ટમાં. આટલો સાદો માણસ હતો. ચોથા સેન્ટેન્સમાં છે હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ. એનું એક જ વધારે પડતો જે ખર્ચાળ કોઈ અગર બાબત હોય એક્સ્ટ્રાવેગન્સ એટલે કે વધારાનો ખર્ચો, તો એનો વધારાનો જો કોઈ ખર્ચો હોય તો એ કયો હતો, વોઝ અ મિનિએચર રેલ રોડ. એકદમ નાનકડો રેલ રોડ હતો. દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એના ઘરના જે ગ્રાઉન્ડ છે એની ગોળ ફરતે એક નાનકડો રેલ રોડ હતો. બસ આ જ એક એનો એક્સ્ટ્રાવેગન્સ ખર્ચો. આ સિવાય બીજો કોઈ જ એક્સ્ટ્રા ખર્ચો નહીં એનો. છેલ્લા બે સેન્ટેન્સ છે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ આસ્ક્ડ વન્સ. એક વખતે એના મિત્રે એને પૂછ્યું કે વોલ્ટ તું આ બધા પૈસાનું કરે છે શું યાર? તો છેલ્લા સેન્ટેન્સમાં એ કહે છે કે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો કોર્નર વોલ્ટ સેડ. એનું જે સ્ટુડિયો છે ત્યાં પોતાની આંગળી આમ ચીંધીને બતાવે છે કે પેલું જે સ્ટુડિયો દેખાય છે તને, કે છે હા એ સ્ટુડિયો. આઈ ફર્ટિલાઇઝ કે છે કે હું ખાતર નાખું છું. દેટ ફિલ્ડ એ ખેતરની અંદર. હવે અહીંયા ખાતર એટલે કે પૈસા અને ફિલ્ડ એટલે કે એનું જે સ્ટુડિયો છે જ્યાં એ લોકો કામ કરી રહ્યા છે ડિઝનીલેન્ડ એ જગ્યા. એટલે કહે છે કે હું જે કંઈ પણ ખાતર જે છે એ આ ફિલ્ડની અંદર નાખું છું. એન્ડ ઇટ ઇઝ ટ્રુ, અને આ હકીકત પણ છે, that Walt plowed money back into the company almost as fast as it came in. એટલે જેટલી જલ્દીથી પૈસા આવતા એટલે કે એ જે પણ પૈસા કમાતા એ બધા જ પૈસા એ ફરી પાછા ક્યાં નાખી દેતો, પોતાના જ ડિઝનીલેન્ડની અંદર નાખી દેતો. એ પોતાના માટે નહોતો ખર્ચા કરતો, બરાબર? તો એવો સિમ્પલ વ્યક્તિ હતો વોલ્ટ. Being solvent for the first time since he started in the business. વોલ્ટે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, કારણ કે જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે એમની પાસે પૈસા જ નહોતા. ઉછીના પૈસા લાવ્યા હતા $500. આપણે જોઈ ગયા આગળ. અને એ કેવા હતા, જોખમ લેનાર વ્યક્તિ હતા. હી વોઝ અ વાઇલ્ડ મેન. એ પણ આપણે જોયું બેન્કર્સ લોકો પાસેથી એ દેવા પેટે પૈસા લઈને આવતા, પછી એ પૈસો જે છે એ બિઝનેસમાં નાખતા, અને આ રીતે એ પોતાનું બિઝનેસ જે છે ધીરે ધીરે ડેવલપ કરતા. તો એ ત્યારથી લઈને અત્યાર સુધી જ્યારથી એમણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, હવે એવો સમય આવી ગયો છે બિંગ સોલ્વન્ટ. સોલ્વન્ટનો અર્થ થાય છે કે દેવું ચૂકવી શકે એવી સ્થિતિમાં હોવું. તો પહેલીવાર એમના જીવનમાં એવો સમય આવ્યો હતો કે હવે એ બધા જ લોકોને જેની પાસેથી એ દેવા પેટે પૈસા લાવ્યા હતા એ બધાને ચૂકવી શકે એવી સ્થિતિમાં આવી ગયા હતા વોલ્ટ. અને ત્યારબાદ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. જ્યારે વ્યક્તિ પાસે બહુ બધા પૈસા આવી જાય અને એના માથે જેટલા પણ દેવા હોય બધા ચૂકવાઈ જાય, હવે એની પાસે બેનિફિટ બચેલો છે, એટલે હવે એને સૂઝ પડે કે મારે હવે આ પૈસાનું કરવું શું. એટલે વોલ્ટે જે છે ઘણા બધા વિચારો એના મગજમાં આવ્યા વોલ્ટના. એણે શું કર્યું હવે જો એ પૈસાનું? અહીંયા નીચે આપણને 3 અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે અને ત્રણે મેં હાઇલાઇટ કર્યા છે અંડરલાઇન કરીને. પહેલાં જે આપેલું છે એ જુઓ તમે. ધીઝ ઇન્ક્લુડ્સ આમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો એમણે ધ ડેવલપમેન્ટ ઓફ ધ મિનરલ કાઇન્ડ એટલે કે કાચી ધાતુનો જે બિઝનેસ છે
એ એમણે ડેવલપ કરાવડાયો હતો. કઈ જગ્યાએ? એન એલ્પાઇન આ જગ્યા છે, અને એ કઈ જગ્યા છે? વેલી હાઈ ઇન ધ સિયરા માઉન્ટેન. આખી માઉન્ટેન એરિયા છે કે જે વિસ્તાર છે, અને ત્યાંથી મિનરલ કાઇન્ડ્સ મળી રહે, તો ત્યાં એમણે માઇનિંગનો જે બિઝનેસ છે એ ડેવલપ કરાવ્યો હતો. ત્યાર પછી બીજું છે અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. ડોનેટ કરવું એટલે કે દાનમાં આપવું. એમણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જે છે એનું બાંધકામ કરવા માટે, એને ડેવલપ કરવા માટે એમણે શું કર્યા હતા? પૈસા દાનમાં આપ્યા હતા. જમીન પણ દાનમાં આપી હતી, એન્ડ સેવરલ $1 million, અને ઘણા બધા $1 million પણ એમણે દાનમાં આપ્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, આ બધી જ બાબતોમાં સૌથી વધારે મહત્વકાંક્ષી કોઈ બાબત હોય તો એ કઈ હતી? લાસ્ટ વાળો પોઈન્ટ જુઓ, $100 million ડિઝનીલેન્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ધ ફ્લોરિડા. ફ્લોરિડાની અંદર સિટી ઓફ ટુમોરો એન્ડ ડિઝની વર્લ્ડ, આ બંને જે જગ્યાઓ છે એને ડેવલપ કરવા માટે એમણે $100 million કોન્ટ્રીબ્યુશન કર્યું હતું. તો આવા સારા કામ જે છે એ વોલ્ટ ડિઝનીએ કર્યા હતા પૈસે ટકે સદ્ધર થઈ ગયા બાદ, સંપન્ન થઈ ગયા બાદ. ટ્રેજિકલી ઇન ધ મિસ્ટ ઓફ ઓલ ધ એક્ટિવિટીઝ, દુઃખદ રીતે, ટ્રેજિકલી એટલે કે દુઃખદ રીતે, ઇન ધ મિસ્ટ ઓફ ઓલ ધ એક્ટિવિટીઝ, જેટલા પણ અત્યારે આપણે જોયા બધા જેટલા પણ સારા કામો એ કરી રહ્યો હતો, એ સારા કામોની વચ્ચે, મિસ્ટ એટલે કે વચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન, વોલ્ટ ઉપર પ્રહાર થયો. કઈ વસ્તુનો પ્રહાર થયો? વિથ ધ ફેટલ ઇલનેસ, એક જીવલેણ બીમારી જે છે એ જીવલેણ બીમારીએ એના ઉપર પ્રહાર કર્યો. I heard him refer to these cruel blow only once, અને મેં એને મારા જીવનમાં એક જ વાર આ જે ક્રૂર ફટકો એને થયો હતો એના વિશે ઉલ્લેખ કરતા સાંભળ્યો છે. એ પછી એણે મને ક્યારેય કંઈ કીધું નથી. સેકન્ડ સેન્ટેન્સ છે, વોલ્ટ સેડ ટુ મી, વોલ્ટે મને કહ્યું એક દિવસે, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ ડોન્ટ ગેટ ઇટ, કે છે કે મને જે કંઈ પણ બીમારી થઈ છે એ તને ના થઈ જાય મારા ભાઈ, થોડી સાવચેતી રાખજે. અને ત્યાર લાસ્ટમાં કહે છે કે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ, એ જે દિવસે મૃત્યુ પામ્યો એના આગલા દિવસે રાત્રે તો હું એને હોસ્પિટલમાં મળ્યો છું. ઓલ ધો ડેસ્પરેટલી ઇલ, એટલો બધો બીમાર હતો, ડેસ્પરેટલી એટલે કે સખત રીતે બીમાર હતો, મરણ પથારીએ પડ્યો હતો. એન્ડ હી વોઝ ફુલ ઓફ ધ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. જુઓ કેવો વ્યક્તિ છે આ, જ્યાં મરણ પથારીએ પડ્યો છે અને એ સમયે પણ એ શું કરે છે? આવનારા સમય માટેના જે અવનવા વિચારો છે એના મનમાં ચાલી રહ્યા છે. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, અને એણે આખું જીવન આ જ કર્યું છે. વખતે નવા વિચારો અને પ્લાનિંગ્સ કરતો જ રહેતો, તો અત્યારે પણ એના મનમાં આવા વિચારો ચાલી રહ્યા છે. નાઉ લુક એટ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. વોલ્ટ યુઝડ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ન આવવો જોઈએ, એન્ડ ઇટ નેવર વિલ, અને સાચે જ એનો ક્યારેય અંત નહીં આવે. સમય જેમ જેમ જતો જશે એવી રીતે એની અંદર નવા જે ફીચર્સ છે એ એડ થતા જ રહેવાના છે, એનો ક્યારે અંત નથી આવવાનો. આઈ લાઇક ટુ થિંક ટુ, હવે રોય ડિઝની જે છે એ પોતે કહી રહ્યા છે કે મને પણ એવું વિચારવાનું મન થાય છે દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ ડિઝનીનું જે પ્રભાવ છે લોકો ઉપર એ પણ ક્યારે અંત નહીં આવે, એટલે કે ડિઝનીલેન્ડ છે એનો પણ ક્યારે અંત નહીં આવે અને એનો પ્રભાવ જે છે એનો પણ ક્યારે અંત નથી આવવાનો. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. એણે જે કંઈ પણ કામો કર્યા છે, હિઝ ક્રિએશન હવે એટલે અહીંયા ક્રિએશનનો અર્થ શું થઈ શકે? એટલે કે એણે સપોઝ કોઈ કાર્ટૂન્સ બનાવ્યા હતા, અથવા તો એણે જે કંઈ પણ ફિલ્મ્સ બનાવી હતી, અથવા તો એનું જે આ મનોરંજન ઉદ્યાન છે આટલું મોટું, આ બધા એના ક્રિએશન્સ છે. તો આ ક્રિએશન્સને ફ્યુચર જનરેશન્સ, આવનારી જે પેઢીઓ છે, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, એની શું કરતા રહેશે? મજા માણતા રહેશે, એની ઉજાણી કરતા રહેશે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે, વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ. એકવાર એણે શું કહ્યું હતું? જો શું કહ્યું હતું? દેટ પ્રીશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. આપણામાંના દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક એવું પ્રેશિયસ એટલે કે કિંમતી છે, અનમોલ છે, એજલેસ કે જેનો ક્યારે અંત નથી આવતું, એવું કંઈક છે ખરું આપણામાંના દરેક વ્યક્તિમાં. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, કે જે આપણને મજબૂર કરે છે, મેક્સ અસ પ્લે શું કરવા માટે? રમવા માટે મજબૂર કરે છે. કોની સાથે? વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ,
બાળકોના જે નાના નાના રમકડાઓ હોય એની સાથે આપણને રમવા માટે મજબૂર કરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને નાની નાની બાબતો પર ખિલાટ હસવા માટે મજબૂર કરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને બાથરૂમની અંદર જ્યારે બાથ ટબની અંદર સ્નાન રહી રહ્યા હોય એ સમયે આપણને ગાવા માટે મજબૂર કરે છે અને સપનાઓ જોવા માટે મજબૂર કરે છે. આપણા દરેક લોકોની અંદર કંઈક એવું છે, વોલ્ટ આવું કહેતા. અને હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આજનો જે પાર્ટ 2 છે એ કમ્પ્લીટ થઈ રહ્યો છે. એટલે કે યુનિટ 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એ આપણું આખું પૂરું થઈ ગયું. અને આ લેસનના રિલેટેડ જે તમારે શોર્ટ નોટ્સ તૈયાર કરવાની છે અહીંયા આપેલી છે, તમે જોઈ લેજો. અને એની સાથે સાથે તમારે 2 એસેસ જે છે એ પણ બોર્ડ એક્ઝામમાં અથવા તો પહેલી બીજી એક્ઝામમાં પૂછાઈ શકે, તો એ પણ તમારે તૈયાર કરવાના છે. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.